શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીં લઈ લીધેલ છે 1 વાટકી સાબુદાણા, જેને આપણે 2 કલાક પાણીમાં પલાળી દઈશું। તો હવે 2 કલાક થઈ ગઈ છે ને આપણા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે। તો અહીં લઈ લીધા છે 2 નંગ મેં બાફેલા બટેટા, અહીં લઈ લીધા છે 4 નંગ લીલા મરચાં, અહીં લઈ લીધા છે મેં 2 ટમેટા અને અહીં લઈ લીધી છે મેં 7-8 પાન લીમડાના। હવે આપણે ખીચડીને વઘારી લઈશું। તો અહીં કઢાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં મરચાં ઉમેરી દઈશું। બરાબર આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું। 1 ચમચી મીઠું, 1/2 ચમચી મરચું, અને અડધી ચમચી હળદર। આપણે તેને મિક્સ કરી લઈશું। બે મિનિટ આપણે ટમેટાને સોટે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે ને આપણા ટમેટા સરસ રીતે સોટે થઈ ગયા છે। હવે આપણે તેમાં બટેટા ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં સાબુદાણા ઉમેરી દઈશું। એ બરાબર મિક્સ કરી લઈશું। તમારા ઘરમાં જો આમાં લીંબુ ખાંડ ખાતા હોય તો તમે નાખી શકો છો, અમારા ઘરમાં નથી ખાતા એટલે મેં નથી ઉમેર્યા તેમાં। હવે આપણે આને આ રીતે લોખંડના તવા ઉપર મૂકી દઈશું, જેથી સાબુદાણા નીચે ચોટે નહીં। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ રાખી દઈશું। વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું, જેથી આપણે સાબુદાણા ચોટે નહીં। હવે આપણે તેમાં નાની વાટકી જેટલો અધકચરા વાટેલા શિંગદાણાનો ભૂકો નાખી દઈશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું। તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે, જેને મેં ધીમી ફ્લેમ ઉપર 10 મિનિટ થઈ હતી ચડતા। હવે આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું। હવે આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।